નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એસપી વિષયમાં પત્ર લખવાનું જે વિગત છે, કઈ રીતે સાચો પત્ર વ્યવહાર થાય છે તેની વિગત આપણે જોઈએ. પત્રમાં ખાસ કરીને પત્ર લખનારની કંપનીનું નામ, પત્ર લખનારનું નામ, એમનું સરનામું અને તારીખ. પહેલી વિગત જોવાની કે પત્ર કોણે કોને લખ્યો છે. આપણે પત્ર લખનાર છીએ તો આપણું અહીંયા નામ આવશે, એટલે કે કંપનીનું હોય તો જ, આપણી કંપનીનું હોય તો જ નામ લખવાનું, બાકી એ જગ્યાએ નામ લખવાનું રહેતું નથી. જો તમે પોતાનું નામ લખો તો અહીંયા આ વિગતમાં આપણે પત્ર વ્યવહારમાં લખવાનું રહેશે. સામેના ભાગમાં ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ તે સામેના ભાગમાં, પરંતુ એક બાબત ધ્યાન રાખવાની કે સ્ટ્રેટ સીધી જ લાઈનમાં આ બધી વિગતો લખાવવી જોઈએ. હવે બીજી વસ્તુ છે કે આપણે જેને પત્ર મોકલવાનો છે તો એનું પૂરે નામ, સરનામું, એમની જે પણ વિગત હોય એ આપણે અહીંયા દર્શાવવાની રહેશે. આ પૂરું થાય પછી આપણે કયા વિષયમાં પત્ર લેખન કરેલ છે એ વિષય પસંદગી ન હોય, આપણે પત્રની અંદર તમને હેડિંગમાં જ આપી દીધું હોય કે આ પત્ર કોણે કોને લખવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે વિષય માહિતી આપેલી છે કે કોણે લખ્યો છે એનું વિરુદ્ધ ન થઈ જવું જોઈએ, નહીંતર આપણે પત્ર ખોટો પડે છે. પછી અહીંયા પ્રતિશ્રી અથવા તો સાહેબશ્રી કોઈ પણ એક વસ્તુ લખવાની, બધી લખવાની નથી. પછી પ્રથમ પેરેગ્રાફની અંદર પત્ર લખવાનું કારણ કે તમે શા માટે આ પત્ર લખેલો છે. આ વ્યક્તિએ જેણે પત્ર લખ્યો છે એ વ્યક્તિ પત્ર લખવાનું કારણ આ પ્રથમ પેરેગ્રાફમાં 2 થી 3 લાઇનમાં દર્શાવી દેશે. પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે એ શા માટે લખેલ છે તેની પૂરેપૂરી વિગત. પત્રનો જે ખાસ માહિતી હોય આપણે આપવાની હોય, કોઈ વિગત આપવાની હોય, કોઈ સ્ટોક અંગેની માહિતી આપવાની હોય, કોઈ બેંકમાં ખાતું ખોલાવવાનું હોય તો એ અંગેની માહિતી આપવાની હોય કે લેવાની હોય, તો એ આ બીજા પેરેગ્રાફમાં જોવામાં આવે છે. એની પછી છે ખાસ કરીને આભાર અથવા કોઈ અપેક્ષા રાખતું હોય તો એ વિગત આપણે આભાર માનતા હોય તો અહીંયા છેલ્લે 2 પેરેગ્રાફ પૂરા થશે પછી એ અંગેની માહિતી મેળવવાની રહેશે. અને એ ખાસ ધ્યાન રાખજો, આભાર દરેક પત્રમાં આવતા નથી. પછી ખાસ આપનો વિશ્વાસુ, આ વિગત છે એ લાસ્ટમાં આપણે લખીએ છીએ તો અહીંયા સહી, તો સહી છે નાની કરો તો પણ ચાલે, પણ સહી કોની છે એનું નામ અહીંયા દર્શાવવાનું રહેશે. અને નીચે બ્રેકેટ્સમાં એટલે કે કાઉન્સમાં એમનો હોદ્દો, કે કોઈ મેનેજર છે, કોઈ સામાન્ય ગ્રાહક છે, તો એ અંગેની વિગત આપણે આની અંદર દર્શાવવાની રહેશે કે તમે પૂરેપૂરું આપનો વિશ્વાસુ એ પૂરું થાય. અહીંયા તમારે માહિતી સાચી સચોટ કે અહીંયા પત્ર લખનારનું જે નામ હોય એ પત્ર લખનારના નામની વિગત જ આની અંદર દર્શાવવાની રહેશે. XYZ હોય એટલે કોઈનું નામ આપેલનું હોય તો તમે XYZ દર્શાવી શકો છો. તો આ પત્ર વ્યવહારમાં ખાસ મુદ્દા યાદ રાખવાના કે કોઈ પણ માહિતી આ સ્ટ્રેટ સીધી લાઈન, આ ઈમેલ આમ જતો રહે કે આ એડ્રેસ આવી રીતે આવી જાય એ રીતે થવું જોઈએ નહીં, બાકી પત્ર વ્યવહારના માર્ક કટ થાય છે. એટલે ખાસ એડ્રેસ લખો, આ એડ્રેસ આ બાજુ જતું રહે, આ એડ્રેસ આ બાજુ જતું રહે, એવું કાંઈ પણ કરવાનું રહેતું નથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પત્ર વ્યવહાર અંગેની માહિતી તમારા માટે ઉપયોગી થાય તે માટે આ પત્ર વ્યવહાર લખવામાં આવશે. આના ઉપરથી તમારે જાતે પત્ર લખીને તૈયાર કરવાના રહેશે. અસ્તુ.